હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત એમાં એકમ 5 શિલાયાહ પ્રવાસહ તેનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું. શરૂઆતમાં પહેલાં તો અનુલેખન જ આપેલું છે. જે પણ ફકરો છે એ ફકરો આપણે જોઈને સુંદર અક્ષરે લખવાનો રહેશે, બરાબર. ત્યાર પછી આપણને એક ગદખંડ આપેલો છે, એટલે કે ફકરો આપેલો છે. એમાંથી જોઈને આપણે સંસ્કૃતમાં જ જવાબ લખવાના છે. પ્રશ્નો પણ સંસ્કૃતમાં છે અને જવાબ પણ આપણે સંસ્કૃતમાં જ લખવાના છે. આ રીતે તમે જોઈ શકો છો, બરાબર. આ રીતે સંસ્કૃતમાં જવાબ લખ્યા પછી આપણે પ્રશ્ન 3 છે, જોડકા જોડો, બરાબર. એ જોડકા જોડો આપણે આ રીતે જોડવાનું રહેશે, બરાબર. ત્યાર પછી આગળ જોઈએ આપણે ઉદાહરણ 4 અનુસાર ખાલી જગ્યા પૂરવાની છે આપણે. તો આ રીતે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને, બરાબર. ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન 5 જોઈએ. તો એ વાક્ય કોણ બોલે છે એ આપણે લખવાનું છે આ રીતે, બરાબર. આ રીતે આ વાક્ય કોણ બોલે છે આપણે અહીંયા લખવાનું હોય છે, બરાબર. પછી પ્રશ્ન 6 જોઈએ આપણે. તો પ્રશ્ન 6માં પ્રશ્નમાં ફેરવવાના છે વાક્યોને. તો આ રીતે આના જવાબ આપણે લખવાના રહેશે, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 7 આપેલો છે કે આપેલો વાક્યોને સંસ્કૃતમાં લખો. તો જે પણ ગુજરાતી વાક્ય આપે છે એને આપણે સંસ્કૃતમાં ફેરવવાના રહેશે આ રીતે, બરાબર. તો આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે. તમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને જેને જરૂર હોય એવા વિદ્યાર્થીઓને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે.